બીજી તરફ આપણે વાત કરીએ સમાચારોમાં અમરેલીની, તો અમરેલીમાં સિવિલ હોસ્પિટલ સાથે સંકળાયેલા દેવી પૂજકને જે આ સમગ્ર મામલો છે, અરવલ્લીમાં ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન હવે તેમની પડતર માંગને લઈને ત્યાં આક્રમક જોવા મળી રહી છે. ત્યાં આપણે વાત કરીએ તો સુવિધાઓ જે છે તે સુવિધાઓનો અભાવ હોવા છતાં ઓનલાઈન કામગીરી કરવા માટે તંત્રના અધિકારીઓ દ્વારા દબાણ કરતા હોવાના આક્ષેપ સાથે ત્યાં ઓનલાઈન કામગીરી હવે નહીં કરવા બાબતે ત્યાં વિરોધ કરવામાં આવ્યો છે. આ વિરોધ દરમિયાન જણાવી દઈએ કે આ મંગળવારના રોજ અરવલ્લી સહિત રાજ્યની તમામ આજે ઘટકની CDPOને આંગણવાડી સંગઠનની મહિલાઓએ આવેદનપત્ર આપી અને માંગ નહીં સંતોષાય ત્યાં સુધી ઓનલાઈન કામગીરી નહીં કરવા બાબતે જાણ કર્યો હતો. અને તે બાદ તારીખ 5 માર્ચ ગુરુવારથી ઓનલાઈન કામગીરી બંધ કરી દેવામાં આવી હોવાનું રાજ્ય અને જિલ્લા આંગણવાડી સંગઠનના મહિલા આગેવાનોએ ત્યાં જણાવ્યું છે. વર્ષ 2022માં આંગણવાડી વર્કરોને ઓનલાઈન કામગીરી માટે મોબાઈલ ફોન આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી કોઈ પણ મોબાઈલ ફોન સહિત જે વિવિધ માંગ ન સંતોષાતા આખરે તંત્રને કુંભકર્ણની નિંદ્રામાંથી જગાડવા માટે ત્યાં આંગણવાડી કેન્દ્રની જે ઓનલાઈન કામગીરી બંધ કરી દેવામાં આવી છે. સંગમ અને કેવીટી સહિત 6 જેટલી એપ્લિકેશન ઉપર કામ કરવા માટે ત્યાં દબાણ કરવામાં આવતું હતું, પરંતુ હવે આજથી ઓનલાઈન કામગીરી બંધ કરી દેવામાં આવતા હવે અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારી આ બાબતે શું કહ્યું તે સાંભળો. જણાવ્યા પ્રમાણે ICDSમાંથી અમુક બહેનો તરફથી ઓનલાઈન કામગીરી કરવા માટે જે ના પાડેલ છે એમાં મુખ્યત્વે એ જ વાત છે કે કોઈપણ વિભાગમાં ઓનલાઈન સિસ્ટમ મોનિટરિંગ અને સુપરવિઝન માટે હોય જ છે અને ફરજિયાત જ હોય છે. અને એ જ પ્રમાણે આંગણવાડી વર્કર્સ તરફથી ઓનલાઈન હાજરી પૂરવાનું કામ, વિતરણનું કામ, વજન ઊંચાઈના કામો, ફેસ કેપ્ચર વગેરેની બાબતો કરવાની થતી હોય છે. તો હાલના તબક્કે બીજા પણ અમુક જિલ્લાઓ સમેત અહીંયા પણ એવા સમાચાર છે. એટલે હવે મુખ્યત્વે તો નીતિ વિષયક બાબત હોય જેમની માંગણીઓ છે, આપણે જોઈએ કેવી રીતે આગળ વસ્તુ વધે છે. બાકી ઓનલાઈન કામગીરી તો ચોક્કસપણે મોનિટરિંગ અને સુપરવિઝન માટે એક અગત્યનો ભાગ ભજવતું હોય છે. સર, આમાં કોઈ ઓનલાઈન જે બંધ થયું એમાં કઈ વહીવટમાં અસર થશે ખરી? વહીવટમાં એટલે હવે કામગીરી તો ચાલુ જ રહેશે, આંગણવાડી કેન્દ્રો તો ચાલુ જ રહેશે અને લોકોને જે સુવિધા મળવાની છે એ બધી બાબતો ચાલુ જ રહેશે જ. એટલે એમાં કોઈ અત્યારે તો અમારા તરફથી કામગીરી બંધ કરવા માટે અથવા ઓનલાઈન કામગીરી બંધ કરવા માટે એવી બંને પ્રકારની કોઈ સૂચના